નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વ અધ્યયન પોથી સોલ્યુશન પ્રકરણ નંબર 8 ગાડું અને પૈડા. અધ્યયન નિષ્પત્તિઓની અંદર વર્તુળનું કેન્દ્ર, તેની ત્રિજ્યા અને વ્યાસ વિશે સમજે છે. વર્તુળ આધારિત ડિઝાઇન દોરે છે. વર્તુળનું કેન્દ્ર, ત્રિજ્યા અને વ્યાસ સમજે છે. વર્તુળની ત્રિજ્યા તથા વ્યાસનું માપન કરતા શીખે છે. વર્તુળની ત્રિજ્યા પરથી વ્યાસ શોધતા શીખે છે. વર્તુળના વ્યાસ પરથી ત્રિજ્યા શોધતા શીખે છે. અને આપેલ ત્રિજ્યા અથવા વ્યાસના માપના વર્તુળની રચના કરતા શીખે છે. ગુણાકાર, ભાગાકાર અને માપપટ્ટીનો ઉપયોગ જે આની અંદર થવાનો છે. પ્રશ્ન નંબર 1, નીચે આપેલ પ્રશ્નોના જવાબ હા અથવા નામાં આપો. શું ફૂટપટ્ટી અને પેન્સિલ દ્વારા વર્તુળ દોરી શકાય? તો કે ના. વર્તુળ દોરવું હોય તો એના માટે પરિકર અને પેન્સિલની જરૂર પડે, અથવા તો કોઈ પણ ગોળ આકારની વસ્તુ અને પેન્સિલની જરૂર પડતી હોય છે. શું વર્તુળને એક કરતાં વધુ કેન્દ્ર હોઈ શકે? તો ના. એક વર્તુળનું એક જ કેન્દ્ર હોય. હા, એક કેન્દ્રમાંથી 1, 2, 3, 4 એમ અસંખ્ય વર્તુળો બની શકે ખરા, પરંતુ એક વર્તુળનું કેન્દ્ર હંમેશા એક જ હોય છે. તો શું એક વર્તુળને એક કરતાં વધુ કેન્દ્ર હોઈ શકે? તો આપણે એમાં જવાબ આવશે ના. ત્રીજા નંબરનું છે, શું એક વર્તુળમાં એક કરતાં વધુ ત્રિજ્યા દોરી શકાય? તો આપણે પ્રકરણ નંબર જ્યારે 8 ભણ્યા હતા તેની અંદર વિસ્તૃત સમજૂતીઓમાં આપણે જોયું હતું કે વર્તુળની ત્રિજ્યાઓ અસંખ્ય હોય છે. એનો મતલબ એમ થયું કે એક વર્તુળમાં એક કરતાં વધુ ત્રિજ્યાઓ દોરી શકાય છે. તમારે જેટલી ત્રિજ્યાઓ દોરવી હોય એટલી ત્રિજ્યાઓ વર્તુળમાં દોરી શકાય છે. એટલા માટે જવાબ આવશે હા. શું એક વર્તુળની બધી ત્રિજ્યાઓના માપ સરખા હોય? તો કે હા. વર્તુળની બધી ત્રિજ્યાઓના પણ માપ સરખા હોય છે અને વર્તુળના બધા વ્યાસના માપ પણ સરખા હોય છે. તો કદાચ ત્રિજ્યાની જગ્યાએ તમને વ્યાસ પૂછે તો પણ જવાબમાં હા આવે, અને ત્રિજ્યાના માપ સરખા હોય એવું પૂછે તો પણ તમારે જવાબમાં હા લખવાનું છે. શું એક વર્તુળમાં એક જ વ્યાસ દોરી શકાય? તો કે ના. જે રીતે ત્રિજ્યાઓ અસંખ્ય છે એ રીતે વ્યાસ પણ અસંખ્ય છે. એટલે એક જ વર્તુળમાં એક કરતાં વધારે તમારે જેટલા વ્યાસ દોરવા હોય એટલા દોરી શકાય છે. તો શું એક વર્તુળમાં એક જ વ્યાસ દોરી શકાય? તો કે ના. પ્રશ્ન નંબર 2, નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરો. એક જ વર્તુળમાં એક જ ખાલી જગ્યા હોય તો એક જ વર્તુળમાં એક જ કેન્દ્ર હોય, કારણ કે ત્યાં તો ત્રિજ્યાઓ અસંખ્ય છે, જીવા વ્યાસ અસંખ્ય છે. એટલા માટે એક વર્તુળમાં એક જ કેન્દ્ર હોય છે. એક વર્તુળમાંથી ખાલી જગ્યા અર્ધવર્તુળ બને તો એક વર્તુળમાંથી અર્ધવર્તુળ બનાવવાના છે તો એક વર્તુળમાંથી 2 અર્ધવર્તુળ બને. એના 2 ભાગ થઈ શકે, એટલા માટે એક વર્તુળમાંથી 2 અર્ધવર્તુળો બને છે. ત્રીજા નંબરની ખાલી જગ્યા, વર્તુળ પરના બધા જ બિંદુઓ ખાલી જગ્યાથી સમાન અંતરે હોય છે. તો વર્તુળ પરના બધા જ બિંદુઓ કેન્દ્રથી સમાન અંતરે હોય છે. તમને એક નીચે વર્તુળ દેખાય છે, તેમાં O છે એ કેન્દ્ર છે, પરંતુ A, D, E, F, B, C, G એ વર્તુળનું કેન્દ્ર O થી બધા જ બિંદુઓ સમાન અંતરે આવેલા છે. O થી A નું જેટલું અંતર છે એટલું જ અંતર O થી D નું છે, O થી E નું છે, O થી F નું છે, O થી B નું છે, O થી C નું છે, O થી G નું છે. એટલા માટે વર્તુળ પરના બધા જ બિંદુઓ કેન્દ્રથી સમાન અંતરે હોય છે. તો અહીં જવાબ આવશે કેન્દ્ર. ચલો હવે આકૃતિના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. પ્રશ્ન નંબર 3, નીચે આપેલ આકૃતિના આધારે જવાબ આપો. તો અહીં તમે આકૃતિ જોઈ શકો છો. તો એનું કેન્દ્ર શું છે? તો કેન્દ્ર હંમેશા આકૃતિની વચ્ચે હોય. તો અહીં બિંદુ O એ વર્તુળનું કેન્દ્ર છે. જ્યારે વર્તુળ પરના બિંદુઓ જુઓ, A, પછી સામે B, C, D, E, F, G આ વર્તુળ પરના બિંદુઓ છે. તો કેન્દ્રની અંદર આપણે O લખીશું. હવે ત્રિજ્યા, તો આપણે આગળ જોયું હતું ત્રિજ્યા કોને કહેવાય?
કે એક બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું બિંદુ વર્તુળ પરનું બિંદુ હોય તો એવા રેખાખંડને ત્રિજ્યા કહેવાય છે. તો અહીં OA, OD, આ OA છે વર્તુળની ત્રિજ્યા, પછી OD બધામાં વર્તુળનું કેન્દ્ર આવશે, પછી OE, ત્યાર પછી OF, OB, OC, OG, તો આ બધા વર્તુળની ત્રિજ્યાઓ છે. તો આપણે લખીશું કે OA, OD, OE, OF, OB, OC, OG આ બધી શું છે? વર્તુળની ત્રિજ્યાઓ છે. ચલો આગળ, વ્યાસ. તો અહીં વ્યાસ શોધવાનો છે. તો વ્યાસ કોને કહેવાય? વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતા જેના બંને અંત્યબિંદુઓ વર્તુળ પર હોય તેવા રેખાખંડને વ્યાસ કહે છે. તો એક તો વર્તુળના કેન્દ્રમાંથી એક GE પસાર થાય છે, પછી વર્તુળના કેન્દ્રમાંથી CD, તમે CDને જુઓ તો એ CD પણ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે, AB પણ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. તો અહીં AB, CD અને GE એ વર્તુળના વ્યાસ છે. તો આપણે લખીશું GE, CD અને AB. ચલો, વર્તુળ પરના બિંદુઓ મેં તમને પહેલા જ સમજાવ્યું કે વર્તુળ પરના બિંદુઓ કયા કયા? તો કે A, B, C, D, E, F, G. તો A, B, C, D, E, F, G છે વર્તુળ પરના બિંદુઓ છે. ચલો આગળ જોઈએ. નીચે આપેલા વર્તુળોમાં માગ્યા મુજબ દોરવાનું છે. એક વર્તુળ દોર્યું છે, એમાં આપણને એમ કીધું છે કેન્દ્ર O દોરો. તો તમારે અહીં જે કાળા કલરનું ટપકું કર્યું છે એ કેન્દ્ર છે. ખાલી આપણે બિંદુ દર્શાવવાનું છે. ત્યાં કેન્દ્રની આગળ તમારે O લખવાનું છે. એના પછી ત્રિજ્યા OA. તો અહીં O લખવાનું રહી ગયું છે, કેન્દ્રની આગળ O લખવાનું અને જ્યાં રેખાખંડ વર્તુળ પરનું બિંદુ છે ત્યાં A લખવાનું. એટલે અહીં થઈ જશે OA. અહીં O ફરજિયાત લખવું પડે. વ્યાસ AB. તો વ્યાસ AB વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતું જે રેખાખંડ છે એવો રેખાખંડ દોરી અને AB લઈ શકાય. તમે આમ આડી લીટી પણ આખી દોરી શકો છો, ઊભી લીટી પણ દોરી શકો છો. આની એક જ શરત છે કે વ્યાસ હંમેશા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થવો જોઈએ. જો તમે વર્તુળના કેન્દ્રમાંથી પસાર ના કરો તો એ વ્યાસ બનતો નથી. આ ખાસ યાદ રાખજો, વ્યાસને ફરજિયાત વર્તુળના કેન્દ્રમાંથી જ પસાર કરવો પડે. આગળ, નીચે આપેલા માપની ત્રિજ્યાના વર્તુળ દોરો. વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલ માપની ત્રિજ્યાના વર્તુળ દોરતા પહેલા આપણે માપ લઈને વર્તુળ કેવી રીતે દોરાય એની થોડીક આપણે સમજૂતી મેળવી લઈએ. તો પરિકરની અંદર, તો અહીં એક પરિકર છે. અહીં આપણને એમ કીધું છે કે પરિકરની મદદથી 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની રચના કરો. તો આપણે જ્યારે વર્તુળની રચના કરવાની હોય ત્યારે આપણે કેવી રીતે વર્તુળની રચના કરીએ છીએ એ આપણે થોડુંક શીખી લઈએ. તો પહેલું પગલું છે પગલા નંબર 1, પરિકર ખોલી તેને માપપટ્ટી પર એવી રીતે ગોઠવો કે જેથી પરિકરના અણીવાળા ભાગ અને પેન્સિલની અણી વચ્ચેનું અંતર 5 સેમી થાય. તો સૌથી પહેલા નંબર પગલું 1 છે એ પરિકરની અણી તમે જુઓ, 0 અહીં તમારો 0 લખેલો હશે, અહીં નથી લખેલો, 0 પછી 1 આવે. હંમેશા 0 ઉપર આપણે પરિકરની અણી મૂકવાની છે. ઘણા બધા વિદ્યાર્થીઓ છે કંઈ ટોચે અણી મૂકી દે છે જેથી એમનું જે માપ છે એ માપ ખોટું પડતું હોય છે. તો આ ખાસ યાદ રાખવાનું છે કે જે પરિકરની જે અણી છે એ હંમેશા આપણી જે છે ટોચ ઉપર હોવી જોઈએ. તો અહીં 0. હવે જુઓ, પેન્સિલની અણી છે કમ્પ્લેટ 5 ઉપર હોવી જોઈએ. તો આ માપ થઈ ગયું 0 થી 5. કેવી રીતે પરિકરની અંદરથી માપ લેવાનું? તો 5 સેમી સુધી આપણે પરિકરને પહોળું કરી અને 0 થી 5 સુધીનું માપ લઈ લેવાનું છે. તો સ્ટેપ નંબર 1, પહેલું કામ આપણે માપ લેવાનું કરવાનું છે. માપ લીધા પછી પરિકર ખસવું જોઈએ નહીં. પછી બીજા નંબરનું, કોરા કાગળ પર પરિકર ચોકસાઈથી મૂકી દેવાનું. હવે માપ લઈ લીધું પછી એક કોરા કાગળ ઉપર આ પરિકરને ચોકસાઈથી મૂકી દેવાનું. પગલા નંબર 3, પરિકરના અણીવાળા ભાગને એક જ જગ્યાએ સ્થિર રાખી પેન્સિલવાળા ભાગને ફેરવવાથી વર્તુળ તૈયાર થઈ જશે. હવે જે પરિકરનો અણીવાળો ભાગ છે એને એક જ જગ્યાએ સ્થિર રાખી દેવાનું અને પેન્સિલના ભાગને ફેરવવાથી આપણું વર્તુળ તૈયાર થઈ જશે. જે પણ વર્તુળનું કેન્દ્ર આવે એને O, P, B, C એવું કોઈ પણ તમે નામ આપી શકો છો. તો આ રીતે જુઓ, 5 સેમી માપનો આપણો વર્તુળ છે એ તૈયાર થઈ ગયો. તો આ રીતે આપણે વર્તુળો જે છે એ દોરવાના છે. તો આપણે અહીં એ રીતને વર્તુળો દોરીશું. તો અહીં 2 સેમી માપનું
નીચે આપેલી માપની ત્રિજ્યાના વર્તુળો દોરો. તો અહીં આપણે પેન્સિલની અણી છે એ 2 ઉપર ને પરિકરની અણી છે 0 ઉપર મૂકીશું. તો 0 થી 2 સુધી પરિકર આપણે પહોળું કરીશું અને જે માપ થાય એ કાગળ ઉપર પરિકરની અણી એક જગ્યાએ મૂકી અને પેન્સિલની અણીદાર ભાગને ગોળ ફેરવતા વર્તુળ 2 સેમી માપનું તૈયાર થઈ જશે. પછી 4 સેમીનું છે તો એ જ રીતે 4 સેમીનું પરિકરની જે અણી છે 0 ઉપર અને પેન્સિલની અણી ફૂટપટ્ટી લેવાની. માપપટ્ટીની અંદર શાંતિથી કોઈ પણ જાતની ઉતાવળ નહીં કરવાની. પરિકરની અણી 0 ઉપર અને પેન્સિલની અણીને 4 ઉપર સુધી પરિકરને પહોળું કરવાનું છે. પછી અહીં એક કેન્દ્ર છે ત્યાં પરિકરની અણી મૂકી અને 4 સેમી માપનું વર્તુળ દોરવાનું છે. 1 સેમી માપનું વર્તુળ તો એ પણ પરિકરની અણીથી આપણે 1 સેમી માપનું વર્તુળ દોરવાનું છે. જો તમારું પરિકર બરોબર નહીં હોય તો જુઓ સહેજ વર્તુળ આ એકદમ ગોળ નથી આવ્યું તો આવું વર્તુળ તૈયાર થશે. બાકી વર્તુળ એકદમ ગોળ આવવું જોઈએ. હવે પ્રશ્ન નંબર 6, નીચે આપેલ માપ જેનો વ્યાસ હોય તેવા વર્તુળ દોરો. વિદ્યાર્થી મિત્રો, આ બધા જ દાખલા તમારે નોટબુકમાં ગણવાના છે. હું તમને આ વ્યાસવાળા દાખલા કેવી રીતે લખાય એની ટૂંકી રીત કહું છું. જ્યારે પણ તમને પરીક્ષાની અંદર અથવા તો એકમ કસોટીની અંદર એમ કહ્યું હોય કે નીચે આપેલા વ્યાસ જેનો વ્યાસ હોય તેવા વર્તુળ દોરો, તો અહીં આપણને વ્યાસ આપેલા છે કે નીચે આપેલું માપ છે કોનો વ્યાસ છે, જેનો વ્યાસ હોય તેવા વર્તુળ દોરો. તો 2 સેમી છે એ કોનો વ્યાસ હોય એમ, બરોબર. તો એનો મતલબ એમ થયો કે અહીં વ્યાસના માપ આપેલા છે ને આપણે ત્રિજ્યાના માપ શોધવાના છે. તો જ્યારે 2 સેમી વ્યાસ આપેલું હોય ત્યારે આપણે 1 સેમી માપનું જે વર્તુળ છે દોરવું પડે. 6 સેમી હોય તો 3 સેમીના માપનું એટલે કે અડધા, કારણ કે જે ત્રિજ્યા છે એ વ્યાસ કરતાં અડધી હોય અને વર્તુળ છે એ ત્રિજ્યાના માપ ઉપરથી દોરવાનું હોય છે, વ્યાસના માપ ઉપરથી દોરવાનું હોતું નથી. એટલે વ્યાસનું માપ આપ્યું હોય તો એ વ્યાસના માપને અડધું માપ કરવાથી આપણું વર્તુળ તૈયાર થશે. તો 2 સેમીના અડધા 1 સેમી, 6 સેમીના અડધા 3 સેમી એટલે અહીં 3 સેમીનું, અને અહીં એના પછી આપણને 4 સેમીનું કહ્યું છે તો આ 2 સેમી માપનું વર્તુળ છે. એનો મતલબ એમ થયો કે પરિકરની અણી અને પેન્સિલની અણીને માપપટ્ટીમાં 2 સેમી સુધી આપણે ખોલવાની છે અને એના પછી આ વર્તુળ દોરવાનું છે. ચલો આગળ પ્રશ્ન નંબર 7 ખૂબ અગત્યના દાખલા છે કે નીચે આપેલ ત્રિજ્યા પરથી વ્યાસ શોધો. વિદ્યાર્થી મિત્રો, ત્રિજ્યાનું સૂત્ર છે. જ્યારે પણ આપણે વ્યાસ શોધવાનું હોય તો વ્યાસનું સૂત્ર મૂકવાનું, ત્રિજ્યા શોધવાની હોય તો ત્રિજ્યાનું સૂત્ર મૂકવાનું. પરંતુ અહીં આપણને વ્યાસ શોધો. છેલ્લે શું પૂછ્યું છે શોધવાનું એ તમારે 2 વખત વાંચી લેવાનું. અહીં વ્યાસ શોધવો છે. ત્રિજ્યા બરાબર 7 સેમી. હંમેશા વ્યાસ છે ત્રિજ્યા કરતાં ડબલ હોય, બમણો હોય, 2 ગણો હોય. ત્રિજ્યાનો 2 વખત સરવાળો કરીએ એટલો હોય તો આપણે સૂત્ર મૂકવાનું કે વ્યાસ બરાબર ત્રિજ્યા ગુણ્યા 2. તો અહીં 7 સેમી છે તો અહીં વ્યાસ બરાબર ત્રિજ્યા ગુણ્યા 2. ત્રિજ્યાની જગ્યાએ આપણે ત્રિજ્યાનું જે માપ આપેલું હોય એ લખી દેવાનું. અહીં ત્રિજ્યાનું માપ 7 સેમી આપેલું છે તેથી 7 સેમી ગુણ્યા 2 બરાબર 14 સેમી થશે. તો આપણો જવાબ આવી ગયો 14 સેમી. બીજું છે ત્રિજ્યા બરાબર 11 સેમી. તો વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા 2 ગુણ્યા 11 સેમી એટલે આપણો જવાબ આવ્યો 22 સેમી. ત્રીજા નંબરનો દાખલો છે 23 મીટર. વિદ્યાર્થી મિત્રો, જ્યારે સેમીમાં ત્રિજ્યા પૂછી હોય તો જવાબ પણ સેમીમાં આવે, જ્યારે મીટરમાં ત્રિજ્યા પૂછી હોય તો જવાબની પાછળ પણ આપણે મીટર લખવા પડે. આ ખાસ યાદ રાખવું. તો અહીં ત્રિજ્યા બરાબર 23 મીટર છે તો વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા 2 ગુણ્યા 23 મીટર. 23ના ડબલ 46 થાય. જો તમને ના આવડે તો બાજુમાં તમારે રફકામમાં 23 ગુણ્યા 2 કરી દેવા, જેથી તમારો જવાબ આવશે 46 મીટર. ચોથા નંબરનું છે 9 મીટર. તો ત્રિજ્યા બરાબર 9 મીટર, વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા બરાબર 2 ગુણ્યા 9 મીટર. 9 દુ 18 મીટર. તો આપણો જવાબ આવ્યો 9 દુ 18 મીટર. પ્રશ્ન નંબર 8 છે નીચે આપેલા વ્યાસ પરથી ત્રિજ્યા શોધો. જ્યારે ત્રિજ્યા શોધવાની હોય એટલે મેં તમને આગળ જે વર્તુળો આવ્યા હતા એમાં પણ સમજાવ્યું હતું, જે પણ વ્યાસનું માપ હોય એના કરતાં અડધું ત્રિજ્યાનું માપ હોય
અહીં 8 મીટર છે તો આપણને એમ તો ખબર પડી જાય કે 8 ના અડધા 4, પણ દાખલો ગણવાનો છે, મૌખિક જવાબ આપવાનો નથી. તો દાખલો કેવી રીતે ગણાય? તો અહીં ત્રિજ્યા શોધવાની છે, તો ત્રિજ્યાનું સૂત્ર છે વ્યાસ ભાગ્યા 2, એટલે કે 8 મીટર ભાગ્યા 2 મીટર. તો અહીં 4 દુના 8 છેદમાં 2, 2 ઉડી ગયા તો 4. તમે ડાયરેક્ટ 8 ભાગ્યા 2 નો ભાગાકાર કરીને પણ 4 મીટર લાવી શકો છો. મેં બંને રીત સમજાવી છે. એક આ રીતે પણ થાય, વ્યાસના છેદમાં 2 એટલા માટે લખ્યા કે આપણે અંશ અને છેદ એ એક જાતનો ભાગાકાર જ છે. તમે 8 ભાગ્યા 2 લખો અને 8 છેદમાં 2 લખો, બંને એક જ થાય છે. જ્યારે કોઈ પણ સંખ્યા અંશ અને છેદમાં હોય ત્યારે એના છેદ ઉડાડવાના હોય. હવે આપણે 4 દુના 8 અંશમાં કર્યા અને છેદની અંદર 2 લખ્યા, 2 ઉડી ગયા, એટલે આપણો જવાબ આવ્યો 4 મીટર. ચલો બીજી રીતે સમજીએ. તો જુઓ, અહીં વ્યાસ બરાબર 10 સેમી છે, તો ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. તો અહીં મેં બીજી રીત પણ તમને બતાવી છે કે અહીં તમે આ રીતે પણ લખી શકો કે 10 ભાગ્યા 2, તમારે છેદમાં લખવાની જરૂર નથી, પછી ભાગાકાર કરી દો. તો 10 ભાગ્યા 2 તો 2 પંચા 10, એટલે આપણો જવાબ આવી ગયો 5. બાજુમાં ભાગાકાર કરીને પણ બતાવ્યું છે. તો ત્રિજ્યા બરાબર 5 સેમી, અહીં સેમીમાં છે એટલા માટે આપણે જવાબ સેમીમાં લખીશું. ચલો, વ્યાસ બરાબર 6 સેમી છે, તો ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2, એટલે 6 ભાગ્યા 2. હવે 6 ભાગ્યા 2 કરીએ એટલે 2 નો ઘડિયો 6 સુધી બોલીશું, તો 2 એકા 2, 2 દુ 4 અને 2 તરી 6. તો 3 એ આપણો જવાબ આવી ગયો. તો ત્રિજ્યા બરાબર 3 સેમી. ચલો, 12 મીટર છે, તો વ્યાસ બરાબર 12 મીટર, તો ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2, તો 12 ભાગ્યા 2, તો નીચે ભાગાકાર કરેલો છે, 12 ભાગ્યા 2, 2 નો ઘડિયો 12 સુધી બોલો એટલે આપણો જવાબ આવી જાય, 2 છક 12, તો 6 મીટર. ચલો, નીચે આપેલ વર્તુળની ત્રિજ્યા કે વ્યાસના માપના આધારે મોટા વર્તુળ સામે ખરાની નિશાની કરો. તો પ્રથમ છે 1 મીટર ત્રિજ્યા અને 5 મીટર ત્રિજ્યા. આ બેમાંથી મોટું વર્તુળ કયું બનશે? તો જેની ત્રિજ્યા મોટી એનું વર્તુળ મોટું. તો અહીં 5 મીટર ત્રિજ્યા એ મોટું છે એટલે 5 મીટર ત્રિજ્યા આગળ આપણે ખરું કરીશું. બીજા નંબરમાં 5 સેમી વ્યાસ અને 3 સેમી વ્યાસ. તો 5 સેમી વ્યાસની ત્રિજ્યા પણ 2.5 સેમી વધારે થાય અને 3 સેમી વ્યાસની ત્રિજ્યા 1.5 સેમી થાય. તો જે સંખ્યા મોટી લાગે ત્યાં તમારે ખરું કરી દેવાનું. તો 5 મોટા છે એટલે 5 સેમી વ્યાસ આગળ મોટા આપણે ખરાની નિશાની કરીશું. 2 મીટર ત્રિજ્યા અને 50 મીટર ત્રિજ્યા. તો 50 મોટા છે ત્યાં ખરાની નિશાની કરીશું. 60 સેમી ત્રિજ્યા અને 2 મીટર વ્યાસ. તો અહીં તમે ભૂલથી આગળના જેમ 60ને મોટા જોઈને ખરું કરી દેશો, પરંતુ સાથે સાથે આપણે એકમો જોવાના. અહીં 60 સેમી છે, તમે જુઓ ખાસ, અને 2 મીટર વ્યાસ કીધું છે. ત્રિજ્યા અને વ્યાસ છે. આગળ તમે જે દાખલા જોયા એમાં બંને ત્રિજ્યાઓ અને એકમો પણ સરખા હતા. અહીં એકમો પણ સરખા નથી. 60 સેમી ત્રિજ્યા અને 2 મીટર વ્યાસ. તો અહીં 60 સેમી ત્રિજ્યા છે અને 2 મીટર વ્યાસ એટલે તો કે 200 સેમી વ્યાસ થયું, અને 200 સેમીના અડધા એટલે 100 સેમી ત્રિજ્યા થાય. એટલે 100 સેમી ત્રિજ્યા છે એ મોટી હોય એટલા માટે 2 મીટર વ્યાસ એ મોટા કહેવાય. એટલા માટે અહીં 2 મીટર વ્યાસની આગળ ખરું કર્યું છે. તમે 60ને મોટા જોઈને ખરું ના કરી દેતા. તમારે આવા દાખલાઓની અંદર પહેલાં તો એકમો જોઈ લેવાના કે બંને એકમો સેમી સેમી અથવા તો મીટર મીટર છે કે નહીં. જો ના હોય તો ગણતરી કરીને દાખલો ગણવાનો, ઉતાવળ કરવાની નથી. ત્યાર પછી એ જોવાનું કે ત્રિજ્યા એ બંને ત્રિજ્યાઓ છે, બંને વ્યાસ જ છે કે ત્રિજ્યા વ્યાસ છે. તો એમાં પણ જો ત્રિજ્યા વ્યાસ હોય તો તમારે ગણતરી કરવી પડે. તો આ બાબતોને તમે ગંભીરતાથી નોંધ લેશો અને કોઈ પણ જાતની ભૂલ નહીં કરો એવી હું આશા રાખું છું. આપેલ વર્તુળની ત્રિજ્યાનું માપ શોધો. તો આ વર્તુળની ત્રિજ્યાનું માપ 1.8 સેમી છે, જે આપણે માપીને હું તમને બતાવવાનો છું. 2 સેમી નથી. આ 1 સેમી, ત્રીજું છે 1.3 સેમી અને ચોથું છે 1.5 સેમી. ચાલો આપણે માપીને જોઈએ. ચલો, પહેલું જે હતી એ આપણે પટ્ટીથી માપેલું છે. જુઓ, જે 0 લખેલો છે ત્યાં આપણે કેન્દ્ર આગળ મૂક્યું છે અને વર્તુળ પરનું જે બિંદુ છે ત્યાં આપણે મૂક્યું છે. તો એક ઉપર અહીં 8 નંબરનું જે ખાનું છે, 1 2 3 4 5 6 7 8, એ 8 નંબરનું ખાનું એ વર્તુળ પરના કેન્દ્રને અડે છે. એટલા માટે 1 પછી 8 એટલે 1.8. તો આનું માપ થશે 1.8 સેમી. આ રીતે તમારે ફૂટપટ્ટીથી માપવાનું છે. ચલો, બીજા નંબરની આકૃતિ છે. ચલો, એ પણ મેં ફૂટપટ્ટી મૂકી છે અને ફોટો પાડેલો છે જેથી તમને ખબર પડે. તો એ 1 સેમી માપ થાય છે એટલા માટે આપણે 1 સેમી લખીશું. ત્રીજા નંબરનું છે
એ પણ 1.3 સેમી થાય છે. તમે બરોબર ધ્યાન આપજો. અહીં 0 ઉપર છે, પછી જો 0થી સેજ ખસી ગયું છે, આ 1 નંબર ઉપર છે. ખરેખર આ રીતે ફૂટપટ્ટી મુકાતી નથી. 0 ઉપર ફૂટપટ્ટી હોવી જોઈએ. જો આ ભૂલ થશે તો 1 પોઈન્ટનો જવાબ આપણો ખોટો પડશે. જુઓ અહીં તમે જોઈ શકો છો, આ 0 ઉપર મૂકેલી નથી, તો 0 ઉપર ફરજિયાત મૂકવાની છે. તમારે આ ભૂલ કરવાની નથી. અહીં ભૂલ થયેલી છે પરંતુ તમારે નથી કરવાની. તો અહીં આપણે 1 પોઈન્ટ જે પણ જવાબ આવશે એમાં ઘટાડી દઈશું. તો અહીં જવાબ આવે છે 1 અને એના ઉપર 4 નંબરનું જે ખાનું છે એ આવે છે, એટલે મેં 1 ઘટાડી દીધો કારણ કે અહીં ફૂટપટ્ટી ખસી ગઈ છે. એટલે 1.4માંથી 1 ઓછો થાય એટલે 1.3. તો આનું માપ થશે 1.3 સેમી. આ ભૂલ તમારે નથી કરવાની, આ ખાસ યાદ રાખવાનું છે. ચલો અહીં જોઈએ, આનું માપ છે એ 0, પછી 1 અને પછી ત્રીજા નંબરના ખાનામાં છે એટલે 1.3. તો આનું પણ 1.3 થાય છે અને આનું માપ પણ 1.3 થાય છે કારણ કે અહીં 1 પોઈન્ટ આપણે ઘટાડવાનો છે. તો આ રીતે આપણે બધી જ જે આકૃતિઓ છે એ લીધી છે. એના પછીની આકૃતિ છે એમાં 1.5નું માપ છે, એ તો આપણે જોયું. 0 અને જો 1 અને 2ની કમ્પ્લીટ વચ્ચે છે એટલે આનું જે માપ થશે 1.5 થશે. આ ફૂટપટ્ટી બરોબર રીતે મૂકેલી જ છે. હવે પ્રશ્ન નંબર 11 જોઈએ. નીચે આપેલી જગ્યામાં અલગ અલગ ત્રિજ્યાના વર્તુળ અને અર્ધવર્તુળનો ઉપયોગ કરીને ડિઝાઇન બનાવવાનો. તમારે અહીં તમારી રીતે અલગ અલગ ત્રિજ્યાના વર્તુળ દોરી અને અર્ધવર્તુળોનો ઉપયોગ કરવાનો છે અને ડિઝાઇન બનાવવાની છે. પ્રશ્ન નંબર 12. આપેલ ત્રિકોણના શિરોબિંદુને કેન્દ્રમાં રાખી 2 સેમી, 3 સેમી અને 1 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની રચના કરો. શિરોબિંદુઓ, ત્રિકોણના 3 શિરોબિંદુઓ હોય. અહીં A, B અને C એ ત્રિકોણના શિરોબિંદુઓ છે. તો તમે કોઈ પણ શિરોબિંદુ ઉપર કોઈ પણ માપ લઈ શકો છો. મેં A બરાબર 2 સેમી લીધું, તો અહીં A ઉપરથી 2 સેમીનું જો A ઉપર પરિકર મૂકવાનું અને ફૂટપટ્ટીની મદદથી 2 સેમી જેટલી પરિકર ખોલી અને A ઉપર પરિકર મૂકીને તમારે વર્તુળ દોરવાનું છે. તો આવું વર્તુળ તૈયાર થશે 2 સેમીનું. એના પછી છે 3 સેમી. પછી C ઉપર વર્તુળ પરિકર મૂકી અને માપપટ્ટીની મદદથી 3 સેમી ત્રિજ્યા જેટલું માપ લઈ અને C ઉપર પરિકર મૂકીને વર્તુળ દોરશો તો આવું વર્તુળ તૈયાર થશે. ત્યાર પછી 1 સેમી છે, તો બીને કેન્દ્ર લેવાનું છે એટલે B ઉપર વર્તુળ પરિકર મૂકી અને 1 સેમી જેટલું પરિકરને માપપટ્ટીની મદદથી ખોલીને અહીં Cને બિંદુ કેન્દ્ર લઈ અને 1 સેમી માપનું વર્તુળ દોરવાનું છે. તમે જો દોરશો તો તમારી આવી આકૃતિ તૈયાર થશે. ચલો, આપેલ બિંદુ O ને કેન્દ્ર રાખી 4 સેમી, 2 સેમી અને 3 સેમી ત્રિજ્યાવાળા વર્તુળ બનાવો. તો અહીં તમારે એક બિંદુ O નક્કી કરી દેવાનું. સૌથી પહેલાં 2 સેમીવાળું બિંદુ એક જ રાખવાનું છે, ખાસ યાદ રાખજો. આ આકૃતિને જેમ અહીં વર્તુળનું કેન્દ્ર 1 હશે અને વર્તુળો કેટલા હશે? 3. તો પહેલાં આપણે 2 સેમીવાળું વર્તુળ દોરીશું. એ જ કેન્દ્ર રાખી, કેન્દ્ર નથી બદલવાનું. અને 2 સેમીની ઉપર જ બીજું 3 સેમીનું વર્તુળ દોરીશું. એ જ કેન્દ્ર રાખી અને 3 સેમીની ઉપર 4 સેમીનું વર્તુળ દોરીશું. એનો મતલબ એમ થશે કેન્દ્ર 1 હશે પરંતુ વર્તુળો આપણને 3 મળશે. આ આકૃતિની જેમ 3 વર્તુળો આપણને મળશે. તો એ તમારે જાતે કરવાનું છે. મેં તમને સમજાવી દીધું છે. ચલો, અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન છે એ પણ આપણે જોઈ લઈએ છીએ કે વર્તુળ ખાલી જગ્યાઓ પૂરો. વર્તુળના કેન્દ્ર તથા વર્તુળ પરના બિંદુને જોડતા રેખાખંડને ખાલી જગ્યા કહે છે તો કે ત્રિજ્યા કહે છે. બીજું છે વર્તુળના 2 વ્યાસના છેદબિંદુને ખાલી જગ્યા કહે છે તો કેન્દ્ર કહે છે. પ્રશ્ન નંબર 2. આકૃતિના આધારે જોડકા જોડવાના છે. તો અહીં કેન્દ્ર છે એ O છે, ત્રિજ્યા છે તો ત્રિજ્યા છે એ OA છે. તો અહીં ત્રિજ્યા છે OA પણ છે અને OB પણ છે, OC પણ છે અને OD પણ છે. તો આપણે 4 ત્રિજ્યાઓમાંથી અહીં કઈ આપેલી છે? તો OA આપેલી છે. તો અહીં ત્રિજ્યાઓ તો 4 છે, OA, OB, OC અને OD. પરંતુ આપણને અહીં OA જોડકામાં આપેલું છે એટલા માટે આપણે OA તરફ આપણે જોડકું જોડીશું. વ્યાસ, તો વ્યાસ કોને કહેવાય? વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતા જેના બંને અંત્યબિંદુઓ વર્તુળ પર હોય. તો અહીં જુઓ તમે BC એ વર્તુળના કેન્દ્ર ઓમાંથી પણ પસાર થાય છે અને B અને C બંને વર્તુળ પરના બિંદુઓ છે એટલા માટે જે BC છે આપણો વ્યાસ થશે.
સૂચના મુજબ કરો। નીચે આપેલ વર્તુળમાં વ્યાસ PQ દોરો। જો અહીં વર્તુળ જ આપેલું હતું તો અહીં વ્યાસ દોરી દીધું છે PQ, જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય એવો રેખાખંડ। તો અહીં P અને Q એ વ્યાસ છે। 5 સેમી વ્યાસનું વર્તુળ દોરો। તમે ઉતાવળમાં 5 સેમી જોઈ અને પરિકરની અણી 0 ઉપર મૂકી અને પેન્સિલની અણી 5 ઉપર ના મૂકી દેતા। અહીં વ્યાસ પૂછ્યું છે, જ્યારે વ્યાસ પૂછે તો એનું અડધું માપ કરવું પડે। 5 સેમી વ્યાસનું વર્તુળ છે એટલે આપણે 2.5 સેમી લેવા પડે। તો અહીં 2.5 સેમી લખ્યું છે। 2.5 સેમી માપ લઈ 2 અને 3ના વચ્ચે જે 5નું માપ હોય 2 અને 3ની વચ્ચે આપણે પેન્સિલની અણી મૂકવાની છે, પરિકરની અણી 0 ઉપર મૂકવાની છે અને 2.5 સેમી માપનું આ રીતે 2.5 સેમી લઈ અને 5 સેમી વ્યાસનું વર્તુળ દોરવાનું છે। નીચે આપેલ વર્તુળની ત્રિજ્યાનું માપ શોધો। તો ત્રિજ્યાનું માપ શોધતા મેં તમને શીખવાડ્યું છે કે વર્તુળના કેન્દ્ર ઉપર માપપટ્ટી મૂકવાની 0નું માપ હોય ત્યાં સુધી, અને વર્તુળ પરનું જે વર્તુળ પર જે બિંદુ આવે એ ત્યાંનું સુધીનું માપ લેવાનું, એ 2 સેમી આમાં થશે। ચલો આગળ 24 સેમી વ્યાસવાળા વર્તુળની ત્રિજ્યા શોધો। તો આપણે જોયું તો ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 એટલે 24 ભાગ્યા 2। તો બાજુમાં મેં 24 ભાગ્યા 2 કર્યા છે। તો પહેલાં તો 2 એકા 2 થશે, 2માંથી 2 જાય એટલે 0, ઉપરથી ઉતાર્યા 4, 2નો ઘડિયો 4 સુધી બોલીશું તો 2 દુ 4, તો ઉપર જે 4માંથી 4 જાય એટલે 0, એટલે 12 જવાબ આવ્યો। બીજી આ પણ રીત છે કે 24 ભાગ્યા 2 આ રીતે પણ કરી શકાય। પછી 12 ગુણ્યા 2 અને છેદમાં 2, 2 2 ઉડી જાય તો 12। તમને જે પણ રીત પસંદ આવે એ રીત તમે કરી શકો છો। 18 મીટર ત્રિજ્યાવાળા વર્તુળનો વ્યાસ। તો વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા એટલે 2 ગુણ્યા 18 મીટર। ખાસ યાદ રાખજો, 18 દુ 36 થાય એટલે 36 મીટર। તો વ્યાસ બરાબર 36 મીટર। વિદ્યાર્થી મિત્રો, તમારું જે આખી સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન છે એ સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે। થોડાક દાખલા હું તમને ઘરે જાતે કરવા માટે આપું છું, એ તમારે જાતે કરવાના છે। આ દાખલા તમે જાતે કરી રહો એટલે મારો જે વોટ્સઅપ નંબર છે 97 129 49 360 ઉપર તમે ફોટોગ્રાફ સ્વરૂપે પણ મોકલી શકો છો। જો કોઈ ભૂલ હશે તો હું એમાં સુધારો કરી અને તમને જવાબ ચોક્કસથી આપીશ। ચલો અહીં છે કે વ્યાસ એ ત્રિજ્યા કરતાં બમણો હોય છે, તેથી વ્યાસ બરાબર ત્રિજ્યા વત્તા ત્રિજ્યા અથવા 2 ગુણ્યા ત્રિજ્યા। હવે ઉદાહરણો આપેલા છે, એમાં ઉદાહરણ 2 અને ઉદાહરણ 3 તમારે જાતે કરવાના છે। ત્યાર પછી ત્રિજ્યા વ્યાસ કરતાં અડધી હોય છે, તેથી ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2। અહીં ઉદાહરણ 4 આપેલું છે, પણ ઉદાહરણ 5માં જે ખાલી જગ્યાઓ છે, ઉદાહરણ 6માં જે ખાલી જગ્યાઓ છે એ તમારે જાતે કરવાની છે। મહાવરો 1 એ પણ તમારે જાતે કરવાનો છે। એમાં જીવા આપણે શીખવાડેલું નથી। તો અહીં જે જીવા કોને કહેવાય કે વર્તુળનો જે વ્યાસ હોય એ પણ જીવા, અને જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર ના થતી હોય પરંતુ એના બંને અંત્યબિંદુઓ વર્તુળ પર હોય એને પણ જીવા કહેવામાં આવે છે। હું જીવા વિશે તમને સમજાવી દઉં, જે તમારે 5મા ધોરણમાં આવશે। તો અહીં RS એ જીવા છે, PQ એ જીવા છે, આ બંને જીવાઓ છે। ચલો એના પછી કોષ્ટકમાં ખૂટતી માહિતી પૂરવાની છે। જુઓ 6 મીટર ત્રિજ્યા હોય તો વ્યાસ કેટલો થાય? તો પછી બીજો દાખલો છે 16 સેમી વ્યાસ આપ્યું છે, એના ઉપરથી તમારે ત્રિજ્યા શોધવાની છે। ત્રીજો દાખલો છે 3.8 સેમી ત્રિજ્યા છે અને વ્યાસ શોધવાનો છે। તો 3.8 સેમી ગુણ્યા 2 આપણે કરવા પડે। પછી 70 સેમીના અડધા કરવાના છે। આમાંથી જે દાખલા તમને આવડે એ બધા દાખલા તમારે ગણવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં સરસ મજાનો પાઠની સમજૂતી પહેલા વિડીયોમાં જોઈ, બીજા વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોયું। આ જ રીતે આપણે ક્રમશઃ પાઠ અને સ્વાધ્યાય પોથીના સોલ્યુશનના વિડીયો લેતા આવીશું। તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનો છે, વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી શેર કરવાનો છે। ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં। વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ પણ જરૂરથી કરજો। અસ્તુ।